સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને સૂત્રોના હવાલેથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાજપના સિનિયર નેતાઓએ શરૂ કર્યું છે લોબિંગ। નામની જાહેરાત પહેલા સ્થાનિક સ્તરે પોતાના કાર્યકર્તાઓને ટિકિટ મળે તે માટે લોબિંગ શરૂ કરી દેવાયું છે। કેટલાક નેતાઓ વર્તમાન કોર્પોરેટરની ટિકિટ રિપીટ કરવા ભલામણ કરી રહ્યા છે, તો કેટલાક પોતાના પીએ તથા સગા સંબંધીઓ માટે લોબિંગ કરી રહ્યા છે। પાર્ટીના નિયમોના કારણે નામ બાકાત ન થાય તે માટે એકબીજાની મદદ લેવાઈ રહી છે। મોટાભાગની કોર્પોરેશનની ઉમેદવારીમાં બેકડોર લોબિંગ શરૂ કરી દેવાયો છે। આ અંગે વધુ વાત કરવા સીધા જ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, જે પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, જેમાં કેટલીક વયમર્યાદા પણ લાગુ કરવામાં આવી, ટિકિટ રિપીટ ન કરવામાં આવે, જેની રિપીટ થઈ હોય સગા સંબંધીઓને ન આપવામાં આવે, ઘણા બધા નિયમો જે છે તે ભાજપ દ્વારા બનાવવામાં આવ્યા છે। ત્યારે હવે આ નિયમોની સાથે સાથે કેટલાક નેતાઓ દ્વારા લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાના માનીતાઓને ટિકિટ મળે। જી ઘણા ખાસ કરીને જે કોર્પોરેશન છે તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર જે કોર્પોરેશનના વિસ્તારો છે ત્યાં આ પ્રકારની સીધી માહિતી કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં મળી રહી છે કે જે રીતે ભાજપે ભલે નિયમ બનાવ્યા હોય કે કાર્યકર્તાને ટિકિટ મળે, પરંતુ જે લોબિંગ થઈ રહ્યું છે એ સિનિયર નેતાઓ યા તો પોતાના પીએને યા તો પોતાની ઓફિસમાં કામ કરતા લોકો માટેના પ્રયાસ છે તે કરી રહ્યા છે, પોતાના માનીતા લોકો માટેના પ્રયાસ છે તે કરી રહ્યા છે। તેની સાથે જ ભાજપ એક નિયમ બનાવવામાં આવ્યો છે કે પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ નહીં મળે ત્યારે જે કહી શકાય કે એક પ્રકારે કોરડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ધારો કે બે નેતા હોય તો બે નેતામાં પોતાના પરિવારને ટિકિટ માંગવાને બદલે જે બીજા નેતા છે તેના પરિવારજનોને કે સગા સંબંધીઓને ટિકિટ માંગી રહ્યા છે, તો જેના કારણે સીધી રીતે પરિવારવાદનો આક્ષેપ છે તે ન આવે, એટલે ક્યાંક ને ક્યાંક કોરડીમાં ગોળ ભાંગવાનો પ્રયત્ન છે। પોતાના માનીતા ચહેરાઓને ફરીથી ટિકિટ આપવાનો પ્રયત્ન છે। કેટલીક જગ્યા પર જે વય મર્યાદાની વાત કરવામાં આવે કે ફરિયાદોની વાત કરવામાં આવે તો તેને નજરઅંદાજ કરીને તે લોકોની સ્થાનિક સ્તરે પકડની વાત મૂકીને પણ એક જે લોબિંગ છે તેનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને લીધે કાર્યકર્તાઓમાં ઉકળાટ છે। હાલાકી અત્યારે કોઈ પણ કાર્યકર્તા ખુલીને વાત નથી કરી રહ્યા। જેવા નિયમોની જાહેરાત થાય ત્યારબાદ કેટલાક વિસ્તારો કે જ્યાં નામોને લઈને વિવાદ છે ત્યાં ભડકો થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। બિલકુલ કિંજલ, આભાર। તો પોતાના માનીતાઓના નામને લઈને લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે કેટલાક નેતાઓ દ્વારા, જેમને ટિકિટ આપવામાં આવે તે માટેના પ્રયત્નો આ નેતાઓ દ્વારા લગાતાર કરવામાં આવી રહ્યા છે।